स्वागत लाइव न्यूज देखने वाले सभी दर्शकों को मेरा नमस्कार। यह है अब तक की सबसे बड़ी खबर सीधे हमारे स्टूडियो से। વાગડ લાઈવ ન્યૂઝ સગીરાના અપહરણ અને ગેરકાયદે ધર્મ પરિવર્તન કેસમાં રાપર પોલીસનો મોટો પ્રહાર। રાજસ્થાનના અજમેર સ્થિત દરગાહનો કાજી મોહમ્મદ રમજાન થયો ગિરફ્તાર। વાગડ લાઈવ ન્યૂઝ કચ્છ રાપર સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર સગીરાના અપહરણ, દુષ્કર્મ, ગેરકાયદે ધર્મ પરિવર્તન અને બાળલગ્નના ગંભીર કેસમાં રાપર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। કેસની તપાસ દરમિયાન રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા સાહિબ દરગાહ સાથે સંકળાયેલા ઇમામ કાજી મોહમ્મદ રમજાન જાન મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ મુજબ મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણે સગીરવયની બાળાનું અપહરણ કરી તેને લગ્ન અને નિકાહની લાલચ આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું। ત્યારબાદ સગીરાને અજમેર લઈ જઈ ખ્વાજા સાહિબ દરગાહ ખાતે ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। અગાઉ મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી। વધુ તપાસ દરમિયાન ઇમામ કાજી મોહમ્મદ રમજાન જાનમોહદની સંડોવણી સામે આવતા રાપર પોલીસે 15 જૂન 2026ના રોજ અજમેરથી તેની ધરપકડ કરી હતી। ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 19 જૂન 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। ઉપરાંત કેસમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 તથા પોક્સો એક્ટની વધારાની કલમો પણ ઉમેરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં વિવિધ સામાજિક તારીખ 12/6/2024ના ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 3 માસ ને આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે। આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોળિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવેલ છે। આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે। આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવેલ છે। હાલ વધુ